KSKV કચ્છ યુનિવર્સિટીમાં 17 અને 18 સપ્ટેમ્બર 2025 દરમિયાન 20મો યુવા મહોત્સવ કલાકૃતિ 2025 ભવ્ય રીતે યોજાયો। મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓ, ગીત, કવિતા, સંગીત, શારીરિક કળા, શાસ્ત્રીય નૃત્ય, લોકનૃત્ય, નાટક, એકાંકી, મિમિક્રી, મોડેલિંગ, કોલાજ, પોસ્ટર મેકિંગ, ફોટોગ્રાફી, બ્લોગિંગ, ડિબેટ, એક્સટેમ્પોર અને વેસ્ટર્ન બીટ જેવા 30થી વધુ વિભાગોમાં યુવાનો પોતાની પ્રતિભા રજૂ કરી। કાર્યક્રમના ઉદ્ઘાટન પ્રસંગે KSKV કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર શ્રી આનંદ પટેલ, યુવા મહોત્સવના સંયોજક શ્રી ભાગર બામણિયા, પૂર્વ જિલ્લા પોલીસ વડા શ્રી વિકાસ સિંઘ અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા। યુથ આઇકન કાર્યક્રમમાં કલાકાર શ્રી નંદલાલ સંઘવી તથા લેખક શ્રી મણિલાલ આહિરે વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી વિચારો પાઠવ્યા। 18 સપ્ટેમ્બરના રોજ સાંજના 4 વાગે યોજાયેલા સમાપન સમારંભમાં વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પુરસ્કાર અપાયા અને કલાકૃતિ 2025ના સર્વાંગી વિજેતા તરીકે કચ્છ યુનિવર્સિટીની ટીમે ગૌરવ પ્રાપ્ત કર્યું। આ પ્રસંગે યુનિવર્સિટીના અધિકારીઓ, પ્રોફેસરો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી મહોત્સવની ઉજવણી કરી। હું ડૉક્ટર શીતલ બાટી, મેનેજમેન્ટ સ્ટડીઝ ડિપાર્ટમેન્ટ અને આ 20મા યુવા મહોત્સવ કલાકૃતિ 2025ની આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર। અમારે ત્યાં કચ્છ યુનિવર્સિટીમાં 2 દિવસનો એકદમ ઉમંગભર્યો યુવા મહોત્સવ થઈ રહ્યો છે। 17 અને 18 તારીખે 10થી 11 વાગે બહુ જ ભવ્ય ઇનોગ્યુરલ સેરેમની થઈ, જેમાં આપણા કલેક્ટર શ્રી આનંદ પટેલ એ હાજરી પુરાવી હતી અને 2 યુથ આઇકોન એવા શ્રી નંદલાલ છાંગા અને શ્રી અનિરુદ્ધ આહિર એ પણ સરસ મજાના સુરોના તાલ છેડીને માહોલને એકદમ એન્થુઝિયાઝમ અને યુથફુલ બનાવી દીધો હતો। અને જે બધા જ મેમ્બર્સ આપણા છે, ટોટલ પાર્ટિસિપન્ટ્સ તેવા 1100 પાર્ટિસિપન્ટ્સ અલગ અલગ વિવિધ 44 કોલેજીસ અને ડિપાર્ટમેન્ટ્સમાંથી અહીંયા ભાગ લઈ રહ્યા છે। વિવિધ જે એન્ટ્રીઝ થશે તે મ્યુઝિક, ડાન્સ, થિયેટર, લિટરરી અને ફાઇન આર્ટ્સ તેવી 27 અલગ અલગ કલાઓમાં આપનું પોતપોતાનું એ ટેલેન્ટ બતાવશે। અને કાલે 6 વાગે આપણે વેલિડિક્ટરી સેરેમનીમાં ચેમ્પિયનશિપ ટ્રોફી જાહેર કરશું। આજે સવારે વહેલી સવારે 8 વાગે માર્ચ પાસનો પણ ભવ્ય કાર્યક્રમ થયો હતો। હરેક કોલેજીસે પોતાના અલગ અલગ વેશભૂષામાં અલગ અલગ થીમ સાથે રજૂઆત કરી હતી। એટલે અમે બધા જ અહીંયા તમારે બધા સાથે આ આખો પ્રોગ્રામ માણવા તૈયાર છીએ। 17 તારીખના સાંજે ભુજ બ્લોગર્સનો પણ એક ભવ્ય કાર્યક્રમ છે, તેમાં નગરજનો માટે સુરતાલનો માહોલ બનશે। આપ બધા પધારજો। જે ઇવેન્ટ્સ બધી 2 દિવસમાં થઈ રહી છે તે છે થિયેટરમાં 5 અલગ ઇવેન્ટ્સ હશે, લિટરરીમાં ક્વિઝ, ડિબેટ અને એલોક્યુશન હશે, પછી મ્યુઝિકમાં 7 એવી ઇવેન્ટ્સ હોય, ક્લાસિકલ અને સુગમ સંગીત અને ઇન્સ્ટ્રુમેન્ટ્સ, વેસ્ટર્ન, સોલો અને ગ્રુપ। ફાઇન આર્ટ્સમાં 11 એવી અલગ અલગ ઇવેન્ટ્સ હશે, રંગોલી, મહેંદી, ઓન ધ સ્પોટ પેઇન્ટિંગ, ઓન ધ સ્પોટ ફોટોગ્રાફી, ઇન્સ્ટોલેશન, ક્લે મોડેલિંગ, પોસ્ટર મેકિંગ અને કાર્ટૂનિંગ। અને ડાન્સનો જે ઇવેન્ટ છે તેમાં વિવિધ 17થી 18 ટીમ્સ પોતાનો ફોક ડાન્સની રજૂઆત આ મેઇન સ્ટેજ પર કરશે આજે બપોરે, અને કાલે સવારે ક્લાસિકલ ડાન્સની ઇવેન્ટ હશે। આ સમગ્ર કાર્યક્રમમાં અમારા કોઓર્ડિનેટર શ્રી ડૉક્ટર CS ઝાલા સર, પ્રિન્સિપલ ઓફ RR લાલન કોલેજ, અને અમારા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર શ્રી ડૉક્ટર અનિલ ગોરે ખૂબ જહેમત ઉઠાવી છે, અને અમારા વાઇસ ચાન્સલર સર ડૉક્ટર મોહન પટેલે અમને ખૂબ જ માર્ગદર્શન આપેલું છે, જેથી આ કાર્યક્રમ ખૂબ જ ભવ્ય બને। અમારી જે વેલિડિક્ટરી સેરેમની હશે કાલે 6 વાગે, એમાં બંને SP ઈસ્ટ એન્ડ વેસ્ટ પધારવાના છે, અમે એમને આમંત્રણ આપ્યું છે, અને તેઓના હસ્તક બધા વિદ્યાર્થીઓને કાલે ઇનામો જાહેર થશે।